કે પાટીદાર અત્યારે જે નથી જીતતા એ એટલા માટે એવું નથી કે એના કોઈ સમર્થક નથી, એ કોંગ્રેસમાં છે એટલે નથી જીતતા. પૈસામાં ખુવાર થઈ જાય, કઈ ચૂંટણી એમને લડાતી નથી. બીજા બધાને જેને જે બોલવું એ બોલે અને સુષ્ઠું જે વાતો કરવી કરે. આપણે બધા જાણીએ છીએ 2-5 કરોડ રૂપિયા હોય ત્યારે ટિકિટ નો મેળ પડે, ઓલી 2-5 કરોડ વાપરો ત્યારે તમારો જીતવાનો કે હારવાનો મેળ પડે. ટૂંકમાં એક ધારાસભાની કે લોકસભાની ચૂંટણી હોય, તમારે 10-15 કરોડ રૂપિયા તમારે વાપરે છૂટકો. કોઈ માને કે ન માને તો એ હુઈ જાય બે ગોદડા ઉઠીને, એ જવા દો. આપણે જાણીએ છીએ, કહું છું તમને, દુનિયા ગમે એમ કે. હવે 10-20 કરોડ રૂપિયા પાટીદારો વાપરે અને છતાંય હારી જાય. સાંભળી લો, એ હારે શું કામ? એટલા માટે નહીં કે નાલાયક છે તો લાયક નથી, એવું ન હોય. એ બહેતરીન છે પણ હારે છે શું કામ? પાટીદાર છે એ વ્યાવસાયિક કોમ છે, કારખાનાદાર છે, ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગકારો છે, ધંધા ધાપા કરનારા લોકો છે. એ શું વિચારે કે ભાઈ પાણીમાં રહીને મગર હારે વેર કરવાનો કોઈ, આપણે સત્તા ઉપર ભાજપ જ આવવાનું છે. એ બધાને લગભગ હવે અત્યારે ખાતરી થવા માંડી હતી, કારણ કે કોંગ્રેસે સાબિત કરી દીધું કે અમે ક્યાંય છીએ એની મજા કરો તમે, અમે ચૂંટણી સિવાય બહાર નીકળશું નહીં, એટલે તમે તમારા લેર કરો. શિવાજી જયંતિ હોય કે તાત્યા તોપેની જયંતિ હોય, રાણી લક્ષ્મીબાઈ ની જયંતિ હોય યા ગમે હોય, અમે નહીં નીકળીએ. અમે તો મત લેવાનો વારો આવવાનો છે, તેથી કે હું આળો મોડીને કે ભાઈ કોઈને કઈ વધારાના મત હોય તો આ બાજુ આવવા દેજો. એટલે એમાં ખતમ થઈ ગયું. તો ભારતીય જનતા પાર્ટી એક જ રહી ગુજરાતમાં. તો કોણ મૂર્ખ હોય પાટીદાર કે ઈ એમ કે આપણે એક કામ કરો, સત્તાની વિરુદ્ધમાં મત આપીને પાટીદારને જીતાડીને કરવાનું હું મને કયો. શાસક પક્ષના ધારાસભ્યનું કઈ હાલતું ન હોય તો વિરોધ પક્ષના ધારાસભ્યનું શું હાલે? એનું ટીએડી હાલે. એટલે લોકો એને મત નથી આપતા. એટલે હવે પાટીદાર લોકો શું કે છે, જે એને પત્ર લખ્યો અને માગણી કરી કે ભાઈ જો હવે અમે શહીદ થવાની અમારી એક મર્યાદા છે. 30 વર્ષથી સત્તા ઉપર અમે છીએ નહીં. કાળા વાળ હતા ત્યારે અમે રાજકારણ શરૂ કર્યું હતું, હવે ધોળા આવ્યા તો કેદી અમારો મેળ પડે? અડધા પગ અમારા કબરમાં છે ને હજી અમારો કોઈ દી મેળ પડે એમ નથી. હજી જો આમ નમ રહીએ તો આગામી 15 વર્ષ હજી કઈ દેખાતું નથી કે કઈ કોઈના ચાંદલો લાલ થાય. ગળે જ કરવો પડે એમ છે મોટા ભાગના ને. તો હવે લોકો થાકી ગયા, અમારે કઈ સાંભળવું નથી. કાં તમે અમને અમારું વળતર રૂપિયા અમને આપો પ્રમુખ પદ, તો હજી વિપક્ષનો પ્રમુખ હોય તો અમે સંગઠન મજબૂત બનાવીએ, સરકાર પણ અમારી એક્શન લેતા થોડીક ધ્યાન રાખે. પણ હવે હાવ અમે ગળદિયા પાણા જેવો ગમે ઠોકર મારીને હોય એનો શું મતલબ? એટલે કોંગ્રેસ કીધું અમારો સમાજ તમને આટલું જે છે ઓબીસી ને અત્યારે તમે જુઓ સંખ્યાની દ્રષ્ટિએ તો વિશાળ છે. 65-70% ઓબીસી છે, એમાં કોળી સમાજ આવે છે. કોળી સમાજ તો આ પંથકમાં બહુ છે. ઉના અહીંથી તમે જસદણથી આખો પટ્ટો ઉના કોળીના સુધી લઈ જાઓ, કોળી સમાજ બહુ મોટા પાયે રહે છે. તો એને કારણે એને પણ માગણી કરી, એમાં કોઈ વાત નથી બીજી કે ના, બધાએ માગણી કરી. પાટીદારે માગણી કરી, એ બાઈ હક થી કરી. અને ભાઈએ કદી વિમલભાઈએ એને પણ એમ કીધું ભાઈ અમારી પાસે સંખ્યા બહુ છે ને અમારે જેટલી સંખ્યા છે એના પ્રમાણમાં અમને પ્રતિનિધિત્વ મળતું નથી, તો અમે ખાલી દાન જ દઈએ, મતનું દાન જ દીધા કરીએ એવું નહીં, અમને પાછું કઈક તમારે રિટર્ન ગિફ્ટ તો આપી કે નહીં. એટલે આવી વાત જે છે એ બે તરફથી ચાલે છે. હવે દેખતે હે ક્યાં હોતા હે. બંધન છે આમળો, આ કોઈના ગળે ઉતરે એવું નથી. એ તો ઈ લોકો એમ માને અમે બધા એક થઈ ગયા. તમે એક થઈ જાવ એટલે શું? એમ કહું તમે એક થઈ જાવ એટલે દુનિયા આખી તમારી વાહે હાલી જાય એવું હોય કોઈ દિવસ? 10 ગુંડા ભેગા થઈ જાય એટલે સજ્જનો શું કરી દે? એમ કઈ હવે તો પછી વાત થઈ ગઈ પૂરી, અમારે તમારી જ જરૂર હતી, હવે તમે શરણાગત. એવું ન હોય, તમે ગમે એક થઈ જાવ. આ બધા જે એક થયા હતા એ બકરાની લીંડી જેવા હતા, અમથા જ વેર વિખેર પડ્યા હતા. ચૂંટણી માટે થઈને ગમે એમ સત્તા મેળવી એટલે બધા હાથમાં હાથ વેલાની જેમ પહેરવાતા, અને પછી ચૂંટણી હારી ગયા તો કાગડા કૂતરાની જેમ બાંધ્યા કે નહીં. તો તમારામાં કઈ છે જ નહીં. બધાને ખબર છે કે તમે નીકળું હાટા દોઢું કર્યું છે, તમે સમાધાન કર્યું છે. ખાલી શેતાનો વાળું કરવા હાટું ભેગી જાય, એક થાળી બેસી જાય એના જેવું છે એ. એટલે જનતાને બધી ખબર છે કે તમારું તથાકથિત ઠગ બંધન કે ગઠબંધન એની અરે પ્રજાને કાંઈ લેવા દેવા નથી. જનતાને ખબર છે કે અમારે જિલ્લા પંચાયતમાં તમે અહીંયા આલો ગઠબંધનના ભાગરૂપે સમાજવાદી પાર્ટીનો એક નેતા મૂકવા આવે અહીંયા, તો શું મતલબ એનો મને કયો? પોતાનો એક વ્યક્તિ જોઈએ છે જેના ખભે માથું મૂકીને આરામથી એનો ગંભીર વાત હોય તો હળવો થઈ શકે. હવે એવા તો કોઈ છે નહીં. એટલે કોઈ ગઠબંધન હું નથી માનતો ને હવે આમ આદમી પાર્ટી પણ એ ભૂલ નહીં કરે. જે હાઈપ ગોપાલ ઇટાલિયાના જીતા પછી ઉભી થઈ છે એ હાઈપ જોતા કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી ગઠબંધન કરી અને પાછા નીચે જવાની કોશિશ નહીં કરે.
બલકે બીજી બધા જે લોકો અસંતુષ્ટો તમામ પક્ષના છે, ભાજપના છે, કોંગ્રેસના છે, બધા અસંતુષ્ટો પણ સક્ષમ છે, ધરખમ છે, એ લોકોને પોતાનામાં જોઈન્ટ કરી અને સક્ષમ પાર્ટી બનાવવાની કોશિશ કરશે. 2-5 કરોડ હોય તો ટિકિટ મળે અને 10 કરોડ હોય તો ચૂંટણી જીતાય અથવા તો હરાય. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ કહ્યું છે કે ચૂંટણીમાં પૈસાનો પ્રભાવ વધી રહ્યો છે અને અંતે જનતાનો નિર્ણય એ જ સૌથી મોટો નિર્ણય બની રહે છે. અને જગદીશ મહેતાએ સાથોસાથ એ પણ કહ્યું છે કે અમુક નેતાઓ ચૂંટણી વખતે એક થાય ને પછી વેરવિખેર થઈ જાય. ચૂંટણીનો સમય આવે એટલે એકબીજા સામે બોલનારા નેતાઓ પણ એક જ મંચ પર જોવા મળે છે અને ગઠબંધનો વગેરે કરે છે, હાથ મિલાવવામાં આવે છે ને જનતાના મોટા મોટા વચનો આપવામાં આવે છે. પણ ચૂંટણી પૂરી થયા પછી ઘણી વખત આરોપો લગાવવામાં આવે છે, મતભેદો જોવા મળે છે, જૂથબંધી અને આરોપ પ્રત્યારોપ શરૂ થઈ જાય છે. જે લોકો ગઈકાલે સાથે હતા ને તેઓ આજે એકબીજા સામે નિવેદનો આપતા જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય મતદારના મનમાં સવાલ ઉભો થાય કે શું આ એકતા માત્ર ચૂંટણી પૂરતી જ હતી? શું જનતાને પ્રશ્નો કરતા રાજકીય સમીરણો વધુ મહત્વના બની ગયા છે? લોકશાહીમાં મતદાર સૌથી મોટો છે, તેથી દરેક મતદારે પક્ષ કે નેતા પસંદ કરતા પહેલા તેના કામ, વચનો અને કામગીરીને ધ્યાનમાં લેવા જોઈએ. તમારું આ વિશે શું માનવું છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો, થેન્ક યુ સો મચ.